ન સિયા, આ ઉત્તરાધ્યાય સૂત્રના પહેલા અધ્યાયની સૂક્તિ છે. ન સિયા તોત ગવેસય. ન સિયા, સિયા એટલે છિદ્ર, કાના. કોઈના પણ જીવનમાં કંઈક કાના થઈ ગયા છે, છિદ્ર પડી ગયા છે. ન સિયા તોત ગવેસય. ગવેસય એટલે ખોજ, એને તપાસ નહીં કરો, એના શોધો નહીં, એને બીજાના છલ છિદ્ર, બીજા આમ કર્યું, બીજા આમ કર્યું, એના જીવનની આ ખામી છે, એટલે બીજાની ખામીઓને નહીં જોવું. ન સિયા તોત ગવેસય. કોઈ પણ વ્યક્તિના જીવનના છલ છિદ્ર, જેવી રીતે કપડું છે અને કપડામાં એક કાનું પડી જાય તો એ શું કહેવાય? છિદ્ર કહેવાય. તમે પાણી નાખો તો પાણી ક્યાં જાય? બધું આ છિદ્રમાંથી વયું જાય. તો એવી રીતે સારી વસ્તુ, બધાનું પ્રેમ, બધાનું સુખ, બધાનું જે પણ કઈ લોકો આપે, તો આપણા જીવનના આ ચાદરમાં જો છિદ્ર હશે તો બધું વયું જશે. એટલે કોઈના પણ બીજાના જીવનના છલ છિદ્ર નહીં જોવું. કોને ઇન્ટરેસ્ટ હોય? કોના પાસે આટલું ટાઈમ હોય કે બીજામાં શું ખામીઓ એ છે એ જોવા જાય, બીજાનું શું વાક છે એ જોવા જાય, બીજા શું કરે છે એ જોવા જાય. પોતાના કામમાંથી આપણે ઊંચા નથી આવતા. આખો દિવસ આપણે ટાઈમ આપીએ તો પણ ઓછું પડે છે. તો એટલામાં બીજાની પંચાયત કરવાનું ક્યાં ટાઈમ મળે છે? પણ કોણ કરે એવું? કોણ કરે? કોને ઇન્ટરેસ્ટ હોય? જેને બીજાને નીચું પાડવું હોય તો એ ગોતે છે કે એની વીકનેસ શું છે. એની વીકનેસ, એની જીવનની ભૂલો, એનું પ્રોપેગેન્ડા કરીએ તો એનું વ્યક્તિત્વ ધૂમિલ થાય, પર્સનાલિટી ડેમેજ થાય, લોકોના દૃષ્ટિમાં એ ઉતરી જાય, લોકો એના તરફ સન્માનથી નહીં જુએ, એના ઉપર વિશ્વાસ નહીં કરે. એટલે બીજા માટે જો દ્વેષ બુદ્ધિ હોય, બીજાનું ખરાબ કરવાની ઈચ્છા હોય, તો જ વ્યક્તિ બીજાની ખામીઓ જુએ. અને બીજાનું ભલું કરવાનું હોય, બીજા માટે સારું કરવું હોય, તો પછી શું કરીએ? કોઈ આપણને કહી દે કે તમે તમારા પાડોશી સાથે બહુ રાખો છો, ખબર છે ને તમને કેવા છે, જરા ચેતીને રહેજો. આપણે શું કહીએ? આપણું ઇન્ટરેસ્ટ નથી એ લોકો શું કરે છે, જવા દો ને, જેને જે કરવું કરશે, આપણે શું લેવા દેવા? આપણે એટલો ઇન્ટરેસ્ટ નહીં લઈએ. ક્યારે? કે જ્યારે આપણું એના પ્રતિ કોઈ દ્વેષ બુદ્ધિ નથી. અને જો આત્મીયતા હોય અને કદાચ એની કઈ વાત કોઈ બીજા બોલે તો આપણે શું કહીએ? એ ભૂલથી થયું હશે, હવે કોનાથી ભૂલ નહીં થાય, માણસ છે. તો આપણે એને એ ભૂલ કોઈ એને કાઢે, એના માટે ખોટું બોલે, તો આપણે એ આગમાં ઘી નાખીને એ આગને મોટું કરવા નથી માંગતા. આપણે પાણી છાંટવાનું કામ કરીએ, કારણ કે આપણી આત્મીયતા છે. અને આત્મીયતા ન હોય, ઇન્ટરેસ્ટ ન હોય તો ઇગ્નોર કરીએ. અને ઈચ્છા હોય કે અચ્છા, મને તો ખબર પણ નહોતી, એવું છે, હું હમણાં મારા બેનપણીને ફોન કરીને કહી દઉં. એટલે તરત જ એ બ્રોડકાસ્ટિંગ સેન્ટર જ્યારે આપણું ઘર છે, તો તુરંત મોબાઈલ ઉઠાવીને બધાને સમાચાર આપે કે બીજાને નીચું પાડવાનું છે, બીજાનું ખરાબ કરવાનું છે. એને કેમ લોકો બધા સારા કે? આ એટલું સૂક્ષ્મ વિશ્લેષણ કરીને કે આપણા વ્યક્તિત્વને આપણે કેટલું સારામાં સારું બનાવીએ. વિનય ધર્મ શું છે? કે ખાલી ગુરુની સેવા કરો એટલું જ વિનય નહીં. કારણ કે ગુરુ શું અપેક્ષા રાખે છે, ગુરુ શું ચાહે છે,
ગુરુ શું કરે છે? ગુરુ એમ કહે છે કે મારા પગ વધારે દબાવો, થોડું મારી સેવા વધારે કરો, મારા માટે ખાવાનું પીવાનું સારું લાવો, એમ નહીં કહેશે. ગુરુનું માર્ગદર્શન શું? એ શિક્ષા આપે, એ સમજ આપે. તો સમજ શા માટે આપે? કે એ તમારું ભલું થાય, તમે સારા થાવ, તમારા માટે સારું, તમારું સારું થાય. આ ગુરુનો અંતરંગ ભાવ હોય છે. અને એ સારું કરવાનો અંતરંગ ભાવ માટે ગુરુ શું ઈચ્છે છે? ગુરુ એ જ છે કે તું તારા જીવનમાં કોઈ દિવસ ગલત પગલું નહીં ઉપાડ, ખોટે રસ્તે નહીં જા. તારો હાથ પકડીને હું ચલાવું, પણ તું ગલત રસ્તા ઉપર જઈને એટલું પાછળ જાય છે, એટલું પતન થાય છે તારું, તો ત્યાંથી પાછું મને કેવી રીતે લાવવાનું તને? તો એટલે ઊંધે રસ્તે નહીં જા. તો એના માટે બરાબર કહે છે કે ન તોત્ત ગવેશે, બીજાની નિંદા નહીં કર, છલછિદ્ર નહીં જોવાના. નચ્ચા નમયી મેહાવી, નચ્ચા નમયી મેહાયું, જ્ઞાત્વા નચ્ચા, જ્ઞાન પ્રાપ્ત કરીને વ્યક્તિ અહંકારી થાય કે વિનમ્ર થાય? જ્ઞાનનો પરિપાક શું છે? જ્ઞાન શું પરિણતિ લાવે છે, શું પરિવર્તન લાવે છે જીવનમાં? કે જ્ઞાન જે પ્રાપ્ત કરે છે એ વ્યક્તિ નમયી મેહાવી, બુદ્ધિમાન લોકો, જ્ઞાન પ્રાપ્ત લોકો, જ્ઞાન પામીને જ્ઞાની વિનમ્ર બને છે. એટલે વિનય ધર્મ કોનો ધર્મ છે? પ્રબુદ્ધ લોકોનો, જ્ઞાનીઓનો. જે જ્ઞાનવાન છે એ વિનયવાન છે, જે જ્ઞાનવાન નથી એ અહંકારી છે. વિનયનો વિપરીત શું અર્થ થાય છે? અહંકારી, ઘમંડ, પોતાને શ્રેષ્ઠ સમજવાનું અને બીજાને નીચું દેખાડવાનું. તો એ અજ્ઞાનીઓનું લક્ષણ છે, અવિનીત વ્યક્તિનો લક્ષણ છે. તો જ્ઞાની જે છે એ વિનય ધર્મને પ્રાપ્ત કરે છે, એટલે નમયી, નમ્ર હોય છે, વિનય હોય છે. નચ્ચા, જ્ઞાન પ્રાપ્ત કરીને શું કરે છે? નમ્ર વિનમ્ર થઈ જાય છે. બધા લોકો દાખલો આપે છે કે એક વૃક્ષને ફળ લાગે, વૃક્ષને જ્યારે ફળ લાગે તો એ ડાલી ક્યાં જાય છે? ઓહો, મને કેટલા સરસ ફળ લાગ્યા છે, તો હું જરા ઊંચો હાથ કરીને મારું ઉપર ઊભું થઈને બધાને જાહેરાત કરું કે હું મને આટલા સુંદર. શું કરે છે? ઝાડ નમી જાય છે, નમી જાય છે. વાદળા પાણીથી ભરાઈ જાય તો શું થાય છે? વરસે છે, વરસે છે, ઝૂકી પડે છે. તો જ્ઞાની જે છે, જ્ઞાનનું પણ અહંકાર નથી કરતા કે હું આટલો મોટો જ્ઞાની છું. એ શું કે છે? કોઈ જ્ઞાનના સમુદ્રને કહે કે તું તો એક સમુદ્ર છે, જ્ઞાનનો સાગર તે પી લીધું છે. તો જ્ઞાની શું કહેશે? કે હજી સમુદ્રના કિનારા ઉપર આવેલા સિપલા જે છે ને એ મેં જોયા છે, હજી એની ઊંડાઈ નથી જાણી, હજી ગંભીરતા નથી સમજ્યું, એની વિશાળતા નથી મને ખબર. જ્ઞાની જ્ઞાનનો અહંકાર નહીં કરી શકે, સાચો જ્ઞાની. પણ જે ખાલી હોય, પાણી કયા ઘડામાંથી છલકાય? હિન્દીમાં કહેવત છે, અધજલ ગગરી છલકત જાય. જે આધી ભરેલો ઘડો છે એ છલકતો હોય છે, એટલે પાણી ઉપર આવીને બહાર નીકળતું હોય છે. અધજલ ગગરી છલકત જાય. અને બીજી એક કહાવત છે, થોતા ચના બાજે ઘણા. જે ચનામાં અંદરમાં દાનો ન હોય તો એ બહુ વાગે છે, અવાજ કરે છે. તો અવાજ કોણ કરે? પ્રોપેગન્ડા કોણ કરે? હું જ્ઞાની છું, હું જ્ઞાની છું. એક જ્ઞાની આગળ આવીને બેસવાનું કોઈ ન કે તો તરત જ સભામાંથી ઊભા થઈને ચાલતા થાય.
શું ફરક પડે છે? ક્યાં પાછળ પણ બેઠા તો શું ફરક પડવાનો છે? કઈ નથી ફરક પડવાનો. પણ મારું સન્માન, મારી યશ, મારી પ્રતિષ્ઠા, મારું સ્થાન, મારા માટે બીજા, અને હું કોઈનું અપમાન કરું તો, કોઈને બોલવા ઉભા કરો તો બીજાની નિંદા આલોચના જ કરશે. ગુરુદેવજીને તમે સાંભળ્યા છે, વાંચ્યું છે, આટલું આપણે સુખી ત્રિવેણી વાંચી, આ કરી, ઉત્તરાધીનનો અનુવાદ તાઈમાં કર્યો છે. આપણે તાઈમાને આટલું સાંભળ્યું છે, પણ કોઈ દિવસ કોઈની નિંદા, કોઈની આલોચના, કોઈનું કોઈ દિવસ. ઘણા વિષય છે, ઘણા સબ્જેક્ટ છે કે અમે આમ કરીએ, બીજા આમ કરે છે, એ બરાબર નથી, આ નથી, આ આમ બોલે છે, આમ. ઘણા સબ્જેક્ટ છે, પણ કોઈ દિવસ નહીં. હા, કોઈ સારું કામ કર્યું હોય તો એની પ્રશંસા જરૂર કરે છે, એની અનુમોદના કરશે. એટલે જે પોતે કરીએ એમાં પુણ્ય છે. સત્કર્મ કરીએ, સારું કામ કરીએ, વિનય ધર્મનું પાલન કરીએ, એમાં પુણ્ય છે. અને કરાવું એમાં શું છે? પોતે પણ કરવાનું અને બીજા પાસેથી પણ કરવાનું, બીજાને પ્રેરણા આપવાની, એટલે વધારે પુણ્ય છે. અને અનુમોદના, તો અનુમોદનામાં બીજાનું સારું જોઈને જેલસી પેદા ન થાય તો જ અનુમોદના કરી શકે. એટલે પોતામાં જો ઘમંડ ન હોય, અહંકાર ન હોય, ઈગો ન હોય, તો જ બીજાનું સારું દેખાય છે. તો જે બીજાનું સારું જોઈ શકે છે અને સારું બીજાનું જોઈને પ્રસન્નતા અનુભવ કરે, એ વિનમ્ર વ્યક્તિ છે. તો નચ્ચા નમય મેહાવી, જ્ઞાની એક છે કે જે જ્ઞાન પ્રાપ્ત કરીને નમ્ર હોય છે. જ્ઞાન પ્રાપ્ત કરવાથી વિનય આવવું જોઈએ. યશાજી મહારાજ, હા બોલો. આપણે કહીએ જ્ઞાન પ્રાપ્ત કરીએ તો એ આપણે એમ કહીએ છીએ કે જ્યારે સમ્યક્ત્વ થાય ત્યારે વિનય આવે. બરાબર. કારણ કે શું છે કે સમ્યક તો પ્રાપ્ત થયું. સમ્યક તો પ્રાપ્ત થયું એટલે શું થયું? કે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ અને મોહનીય કર્મની 69 કોડાકોડી સાગરપમની સ્થિતિ, આ બધાનું શું થાય છે? મિથ્યા તો મોહનીય અને સમ્યક તો મોહનીય. આનું ક્ષયક્ષમ થયું. આટલી બધી 7 પ્રકૃતિઓ એ થઈ ગયું. તો આ શું થયું? મોહનીય કર્મ ખતમ થયું. જ્ઞાન કેવી રીતે થયું? સમ્યક તો પ્રાપ્તિ થાય એટલે તરત જ અજ્ઞાન જ્ઞાન થઈ જાય. એનો મતલબ શું છે? એનો મતલબ એ છે કે જ્ઞાન ઉપર આવરણ કોના આવેલા છે? કોના આવેલા છે? મોહના આવેલા છે, ક્રોધના આવેલા છે, અહંકારના આવેલા છે, લોભ લાલચનું આવેલું છે. તો આ આવરણ જ્યારે હટી જાય છે તો શું થશે? પ્રકાશ આવશે, જ્ઞાન આવશે. તો જ્ઞાન સમ્યક તો પ્રાપ્ત થયા પછી જ્ઞાન આવે છે અને જ્ઞાનાવર્ણ્ય કર્મનો પણ મોહન્ય કર્મ સાથે સાથે ક્ષયક્ષમ થઈ જાય. એ બહુ જલ્દી ઝડપથી થાય. પહેલા સમ્યક તો થાય અને પછી જ્ઞાન પ્રાપ્ત થાય. પણ એટલું તીવ્ર છે કે આ બાજુમાં વાદળા હટ્યા અને આ બાજુમાં સૂરજનો પ્રકાશ દેખાયો. તો પહેલા કોણ હટ્યું? પહેલા સૂરજનો પ્રકાશ બહાર આવ્યો કે પહેલા વાદળા હટ્યા? તો જેમ હટ્યા કે બસ તરત જ આવ્યો. આ એટલે એક જ પ્રક્રિયા છે. આ હટ્યું એટલે દેખાઈ ગયું. તો જ્ઞાન એ આવે છે. તો એના સાથે જેટલું જેટલું જ્ઞાન વધે છે, જેટલું જેટલું મોહન્ય કર્મના ક્ષયક્ષમ સાથે સાથે જ્ઞાનાવર્ણ્ય કર્મનો ક્ષયક્ષમ થાય છે, શુદ્ધ જ્ઞાન વધે છે, મતિ જ્ઞાન વધે છે, અને કદાચ અવધિ જ્ઞાન અને મનોપર્યો જ્ઞાન પણ થઈ જશે. તો આ જ્યારે જ્ઞાન આવે છે ત્યારે વિનમ્ર વ્યક્તિ હોય છે. ગૌતમ સ્વામી જ્યારે ભગવાન મહાવીર પધાર્યા અને એમનો સમૂહ શરણ લાગ્યો, તો ગૌતમ સ્વામીના મનમાં શું થયું?
કે લોકો બધા મહાવીરના પાસે કેમ જાય છે? હું જ્ઞાની છું, હું યજ્ઞનું આયોજન કરું છું, તો બધા મારા યજ્ઞશાળામાં આવવા જોઈએ, બધા મારા આયોજનમાં આવવું જોઈએ. તો આ અમુક લોકો મહાવીરના ત્યાં સમુસરણમાં કેમ જાય છે? અને એ તો ક્ષત્રિય રાજકુમાર છે. ક્ષત્રિયોને જ્ઞાન આપવાનો અધિકાર નથી. જ્ઞાન કોણ આપી શકે? બ્રાહ્મણ જ આપી શકે. એટલે ત્યારે ગૌતમ સ્વામીના મનમાં શું હતું? અને જેમ મહાવીર પાસે ગયા, મહાવીરથી બોધ પામ્યા, એટલે તરત જ શું થયા? કોઈ પણ એક અતિમુક્ત જેવો નાનો બાળક પણ એમનો હાથ પકડી લે, એને કઈ વાત પૂછે, ત્યારે એ નથી કહેતા કે આ નાના છોકરાને હું શું જવાબ આપું. એ ઇગ્નોર નથી કરતા અતિમુક્તને. એ પૂછે છે, તમે ક્યાં રહો છો? તમે ક્યાં જાઓ છો? એનો પણ જવાબ આપે છે કે ભગવાન મહાવીર મારા ધર્માચાર્ય છે, એના પાસે હું રહું છું, અને હું ગોચરી માટે આવ્યો છું. ગોચરી લઈને જઈશ અને પાછું મહાવીર પાસે જઈશ. એટલે નાના છોકરાઓની પણ જિજ્ઞાસાનો ત્યાં ઉભા રહીને એનું સમાધાન કરે છે. અને એના જિજ્ઞાસાનું, એના ભાવનાને ક્યાં પણ ઠોકર નહીં લાગે, એનો મન ન દુખાય, એટલું ધ્યાન ગૌતમ સ્વામી રાખે છે. એટલા વિનમ્ર થઈ ગયા છે. કેટલા વિનમ્ર થઈ ગયા. એ કે છે, ચાલો મારી ઘરે. તમને આ ઘરે ઘરે દરેકના ઘરે જવાની જરૂરત નથી. તમને જેટલું જોઈએ ને એટલું બધું મારી માં આપશે. મારા ઘરે ચાલો. તમને શું જરૂર છે 2-4 ઘરે જવાની? મારી માં બધું આપી દેશે તમને. ચાલો મારા ઘરે. તો શું કરે છે ગૌતમ સ્વામી? જાય છે કે નહીં? રાજાને ત્યાં ન જવું જોઈએ. અને અતિમુક્ત કોણ છે? રાજકુમાર છે, રાજાના ઘર છે. ગૌતમ સ્વામી જાય છે. અને બીજું ગોચરીનો નિયમ છે કે કોઈ નાનું બાળક બોલાવે, નાનું બાળક કઈ વાત કરે તો એના ઉપર, એના આધારે નહીં જવાનું. હવે એને કહેવા માટે કહી દીધું કે મારી માં તમને બધું આપશે, પણ કદાચ માને ન ગમે તો? બાળક લઈને આવે ને માને ન ગમે કે કોઈ આવે તો? એની કઈને આપવાની તૈયારી ન હોય તો? એટલે કીધું નાનું બાળક કઈ કહે તો એના કહેવા ઉપર તો નહીં જવાનું. તો પણ ગયા ગૌતમ સ્વામી. શું કામ ગયા? કઈ નહીં, નહીં મળે તો કઈ વાંધો નહીં, નહીં આપે તો કઈ વાંધો નહીં, આવી જઈશ, પણ હું બાળકનું મન નહીં દુખાવું. એ બાળકનું મન ન દુખે. અને પ્રસન્નતા કેટલી, પ્રસન્નતા કેટલી કે સ્કંદક આવે કે કોઈ પણ આવે તો ભગવાન મહાવીરને પૂછે કે હું એનો સ્વાગત, મહાવીર કે છે એનો સ્વાગત કર, જા. કે છે હું જાઉં છું, પણ આ સ્કંદક તમારો શિષ્ય થશે ને? એ મહાવીરનો શિષ્ય થઈ જાય એમાં ખુશી છે, પ્રસન્નતા છે કે મહાવીરનું જ્ઞાનને એ સમજે તો હું એને જઈને સમજાવી આવું. એટલે જેટલું બને એટલું મહાવીરના પ્રતિ લોકોમાં શ્રદ્ધા જગાડનાર કોણ છે? કોણ છે? પાર્શ્વનાથ પરંપરામાં, મહાવીરના પરંપરામાં લઈને આવ્યા તો કોણ લઈ આવ્યું? કેશવ સ્વામીને. એના માટે પરિવર્તન કરવું પડ્યું, તો પણ કર્યું. અને લઈ આવ્યા પાર્શ્વનાથ પરંપરાના બધા સાધુઓને, મહાવીર સાથે જોડાઈ ગઈ. તો જે લાગણી છે, પ્રેમ છે, એ જોડાવાની કોશિશ કરે, તોડવાની કોશિશ નહીં કરે. તોડવાની કોશિશ કોણ કરશે? જેમાં દ્વેષ બુદ્ધિ છે, જેને મારું છે, કોણ કેમ બીજા એમાં પાર્ટનર બની ગયા, બીજા કેમ આવી ગયા? ત્યાં દ્વેષ બુદ્ધિ છે, એટલે નમ્રતા નથી.
પણ જ્યાં જ્ઞાન છે, ભગવાન મહાવીર પાસેથી જ્ઞાન મળ્યું એટલે આખું ગૌતમ સ્વામીનું જીવન બદલાઈ ગયું. એટલા બધા એટલા વિનમ્ર કે ઉપાસક આનંદ પાસે 2 દિવસના ઉપવાસના પારણા માટે ગયા, ગોચરી લઈ આવ્યા, પણ પારણું નહીં કર્યું. પેલા ક્યાં ગયા? ઉપાસક આનંદને ક્ષમાયાચના કરવા ગયા. માફી કોને માંગી? બિચ્છામી દુક્કડમ કોને કીધું? પેલા ગૌતમ સ્વામી કીધું. 4 જ્ઞાનના ધણી ગૌતમ લબ્ધિને પ્રાપ્ત, 14 પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. સંઘના પ્રમુખ, ભગવાન મહાવીરના સૌથી મોટા શિષ્ય, સૌથી શ્રેષ્ઠ શિષ્ય, અને એ માફી માંગવા કોના પાસે જાય? આનંદ પાસે જાય. એટલા વિનમ્ર કે એમને કે હા ઠીક છે, આવશે ત્યારે વાત કરશું, કહી દે, સમજાવી દઈશ. એને શું સમજાવવાનું? સમજાવવાની વાત નથી, માફી માંગવાની. એ તો કઈ સમજાવી દે એમને. વિનમ્ર વ્યક્તિ છે, જ્ઞાની છે. નચ્ચા નમય મેહાઈ, મેહાવી, મેધાવી જ્ઞાની વ્યક્તિ વધારે નમ્ર હોય છે. નચ્ચા જ્ઞાન પ્રાપ્ત કરીને એ નમ્ર થઈ જાય છે. માયિનને અસનપાનસ, માયિનને અસનપાનસ, અસન એટલે અન્ન, પાનસ એટલે પાન, પેય વસ્તુ. એને પીવાની વસ્તુ પાન અને ખાવાની વસ્તુ અન્ન. આસન, અસન આપણે પચકાન કરીએ ને ઉપવાસમાં, અસનમ પાનમ ખાઈમમ, ઈ અસન પાનસ ખાવા. માયિનને, સાધુને, જ્ઞાનીને માત્રજ્ઞ હોવું જોઈએ. કયા સમયે કેટલું ખાવું જોઈએ એનું પરિમાણ ખબર હોવી જોઈએ. બહુ સારું લાગે છે, બહુ ટેસ્ટી છે, બહુ ભાવે છે તો વધારે પડતું ખાઈ લઈએ. સાંજે નહીં જમીએ, અત્યારે જમી લઈએ પછી. તો એ વધારે પડતું નહીં, માત્રજ્ઞ હોવું જોઈએ, પ્રમાણમાં ખાવું જોઈએ. એટલે ખાવા પીવાની, જેવી રીતે દવા કેવી રીતે આપે છે ડોક્ટર? પ્રમાણમાં આપે છે. કયા મરીઝને કેટલું આપવાનું. જે ટેબ્લેટ મોટા યુવક વ્યક્તિને આપશે એ જેટલા મિલીગ્રામની હશે, એના કરતા નાના બાળકને જે આપવામાં આવશે એનો ડોઝ શું થશે? ઓછું થશે, ઓછું થશે. કઈ ક્યારેક લેવાની, કેટલું લેવાનું, એમ નહીં કે 3 ટેબ્લેટ સવાર બપોર સાંજના ખાવાનું કીધું છે ડોક્ટર, તો એક સાથે 3 ટેબ્લેટ ખાઈ લઈએ. આખા દિવસમાં ખાવી છે તો એક વખત ખાવ તો આખો દિવસ ચાલશે ને પછી. એમ નહીં, માત્રજ્ઞ હોવું જોઈએ. કેટલા કલાકે જમવું જોઈએ, કેટલા કલાક પછી ખાવું જોઈએ, કેટલા કલાક પછી. અને મારું સ્વાસ્થ્ય કેવું છે? હું જો 8 કલાક નહીં ખાવું પીવું તો ચાલશે, તો પછી કલાકે ખાવાની જરૂરત નથી. પણ કોઈ બીમાર છે, કોઈ વૃદ્ધ છે, તો એને કલાકે ભૂકો નહીં લેવું જોઈએ, એને થોડું થોડું લેવું જ જોઈએ. તો એનું પ્રમાણ ઈ છે એના માટે. અને જે વ્યક્તિ આરામથી કામ કરી શકે છે, એના પાસે એટલી એનર્જી છે, અને એ એનર્જી, એનો સમય એક સારા કામમાં લગાડે, એના કરતા કે 10 વખત દરેક થોડું વારમાં મોઢામાં કઈ નાખતા જ હોય, ચાલુ રહેતું જ હોય. એને માત્રજ્ઞ નહીં હોય, પછી માત્રા ખબર ન પડે કેટલું ખાધું છે. માયિનને અસનપાનસ, જે સાધક છે, જે જાગૃત વ્યક્તિ છે, જે મેધાવી છે, એને ખાવા પીવાની માત્રાની ખબર હોય છે. એટલે બીજાને જોઈને મારે નથી ખાવું, એ પણ નહીં. અને ઘણું સારું મળે તો બધું ખાઈ લો,
બીજાને ના આપું તો ચાલે એમ નહીં. એક વસ્તુ છે આપણે બધા મળીને ખાઈએ, થોડી થોડી આવશે તો કઈ વાંધો નહીં. તો એ જાગૃત અવસ્થા, એ વિવેક, એ વિનમ્ર વ્યક્તિ માયનને, આ બીજો અધ્યાય શરૂ થાય છે, માયનને અસનપાનસ, સાધકને જે સમ્યક જ્ઞાની છે એ વ્યક્તિને ખાવા પીવાની માત્રાનું ધ્યાન રાખવું જોઈએ. એમ નહીં કે ગરમીમાં આવ્યા, તડકામાંથી આવ્યા અને દબાદબ 2-3 ગ્લાસ પાણી પી ગયા તો શું થાય? તબિયત ખરાબ થઈ જશે, પિત્ત વધી જશે, વોમિટ થઈ જશે. થોડી વાર રહીને, થોડું વિશ્રામ કરીને, થોડું કંઈ ખાઈને પછી પાણી પીવું. તો ક્યારે કઈ વખતે કેટલું ખાવાનું, કેટલું પીવાનું, એની માત્રા પ્રમાણ, કેટલા પ્રમાણમાં ખાવું જોઈએ એ યોગ્ય વ્યક્તિ. એટલે જ્ઞાની એટલે એમ નહીં કે ખાલી શાસ્ત્રનું જ્ઞાન છે, ચોપડાનું જ્ઞાન છે, એવું નથી. રસોઈ કરવાનું જ્ઞાન છે તો રસોઈ બનાવવાનું જ્ઞાન છે, પણ કેટલું બનાવવાનું? એક વ્યક્તિની જમવાની રસોઈ બનાવી તો કેટલું બનાવવાનું? 10 વ્યક્તિ માટે બનાવવું હોય તો કેટલું બનાવવાનું? એ ખબર હોવી જોઈએ ને. કુશલ કોણ? હોશિયાર કોણ? કે જેને ખબર છે કે એક જણ ખાવાવાળા હોય ને 10 જણની રસોઈ કરી રાખે. મને શું ખબર તમે કેટલું ખાશો? અને 10 મહેમાન આવ્યા હોય તો 2 જણની પણ રસોઈ નહીં થાય તો એ પણ બરાબર નથી અને આ પણ બરાબર નથી. બરાબર શું છે કે જ્યારે જેટલું જોઈએ એટલું બનાવે. ખબર પડવી જોઈએ કે કેટલું કરવાનું, ક્યારે સવારના નાસ્તાના વખતે રસોઈ બનાવીને જમાડી દીધા તો સવારે જમી લેશું. કોઈને ત્યાં જાવ તો ભાઈ મહેમાન છે કેટલું બોલશું, આપણે ચૂપ રહેશું, એવું ચાલે? નહીં ચાલે. એ બરાબર માત્ર કે હોવું જોઈએ, પ્રમાણ હોવું જોઈએ, ખબર પડવું જોઈએ. માઇનને અસનપાનસ, હવે વધારે પડતું નહીં લેવાનું, ઓછું પણ નહીં લેવાનું, બધાને સરખું ગોચરી લાવવાનું. મતલબ શું છે? 2 ઘરે ગયા, ન મળ્યું તો આવી ગયા, એમ નહીં, પછી ત્રીજા ઘરે જાઓ. તમે જેટલા જણની ગોચરી લાવવા માટે ગયા છો તો બધાને બરાબર થવું જોઈએ અને વધારે પડતું પણ ન થાય કે ફેંકવું પડે તો એ પણ બરાબર નહીં. અસનપાનસ, ખાવા પીવાની માત્રાની ખબર હોવી જોઈએ. માઇનને માત્રજ્ઞ હોય છે. અને કદાચ તમે કહેશો કે આજે તો તમને ઘણું બધું મળતું હતું તોય ન લીધું, થોડું જેટલું જોતું હતું એટલું લઈ લીધું અને બીજે દિવસે ના મળે તો શું કરવાનું? બીજે દિવસે ના મળે તો શું કરવાનું? કે ના, અધીન મન સાચરે, મનમાં કોઈ પ્રકારની ગ્લાનિ ન આવે, હીન ભાવના ન આવે, દીન ભાવના ન આવે. અધીન મન સાચરે, અધીન મન થઈને ચાલો. ફૂલ તાજો ને તાજો રહેવું જોઈએ. આપણું મન એક પુષ્પ છે, એ કરમાય નહીં. તડકા લાગવાથી પણ નહીં કરમાય અને બરફ પડે તોય નહીં કરમાય. અનુકૂળતા હોય તો પણ ન કરમાય અને પ્રતિકૂળતા છે તો પણ ન કરમાય. અનુકૂળતા છે તો વધારે ખાઈ લીધું, વધારે પહેરી લીધું, વધારે કરી લીધું, એ પણ બરાબર નથી. અને ન હોય તો રડવા બેસી ગયા, એ પણ બરાબર નથી. અધીન મન સાચરે, મનને કોઈ દિવસ દુઃખી નહીં થવાનું. મળે તો ઠીક, ના મળે તો ઠીક. અધીન મન સાચરે, કોઈ પ્રશંસા કરે તો ઠીક, કોઈ નિંદા કરે તો ઠીક. અર્જુન માલી ભગવાન પાસે દીક્ષા લે છે અને પછી ગોચરી માટે ગયા. ક્યાં ગયા? એવું નથી કે આ રાજગીરમાં બધા મને ઓળખે છે, બધાને ખબર છે કે હું બધા લોકોની હત્યા કરતો હતો.
તો ચાલો આપણે આ ગામ છોડીને બીજા ગામમાં જઈએ કે જ્યાં કોઈ નહીં ઓળખતા નથી મને, કોઈ કહેશે ને કે આ હત્યારો હતો. ત્યાં ને ત્યાં રહીને એ જ રાજગૃહમાં રહીને અને લોકોના ઘરે ગોચરી માટે જાય. કેવું મન થયું હશે એ વખતે, કેવું થયું હશે? તૈયારી થાય છે બરાબર? નથી થતી બરાબર. અને ગયા ગોચરી માટે. બંને બાજુ તમે જુઓ, એક તરફ ભગવાન મહાવીર છે અને એ 1 વર્ષ સુધી દાન આપે છે. અને કેવી રીતે દાન આપે? જે આવે એને આપે, જેને જેટલું જોઈએ એટલું આપે. એમ નહીં કે બધાને એક જ કપડો મળશે, કે બધાને 100 ગ્રામ સોનું મળશે, કે બધાને 1 કિલો અનાજ મળશે. એવું કોઈ પ્રમાણ નહોતું. જેને જે જોઈએ જેટલું જોઈએ લઈ જાઓ. એવું દાન જે વ્યક્તિ 1 વર્ષ સુધી આપે છે બધાને, એ વ્યક્તિ દીક્ષા લઈને બીજે દિવસે છઠનું પારણું છે, 2 દિવસનું ઉપવાસનું પારણું, અને કોઈના ઘરે જઈને શું કરે? સહેલું છે આ? સહેલું છે? કોઈ એમ કે ભાઈ ડોનેશન ફંડ ફાળો ભેગું કરવા માટે લોકો નીકળે અને કોઈના ઘરે જાય, એ ડોનેશન આપી દે, અને તમે કહો કે ભાઈ તમારું ફ્રેન્ડ સર્કલ છે આટલું મોટું, તો તમે એમને પણ કહો ને, તો એ શું કહેશે? શું કહેશે? હું તમને જોતું હોય તો હજી આપી દઉં, પણ હું કોઈને કહેવા નહીં જાઉં. કોઈને કહેવા જાઉં એટલે તમે ડોનેશન આપો, મને નથી જોતું, સંસ્થાને જોઈએ છે, તો પણ આપો કહેવામાં શું થાય છે? સંકોચ થાય છે. અને જ્યારે પોતાને ભૂખ લાગી છે, પોતા માટે 2 રોટલી કોઈના પાસેથી લેવી છે, અને ત્યારે આપણે કઈ મને રોટલી આપો, ત્યારે કેવું થાય? આટલા પ્રતિષ્ઠિત, આટલા મહાન, એટલા ઐશ્વર્યમાં રહેલા વ્યક્તિને જઈને માંગવું એ પણ ન થાય. અને એક ગલત વ્યક્તિ, એ કોઈ ચોર છે, કોઈ ઉચક્કો છે, બધા લોકો એને જાણે છે કે આ પાપી છે, હત્યારો છે, અને એને, અને જેના ઘરથી કોઈ હશે કે જેને એને માર્યા છે, એના ઘરે જઈને ઊભા થઈને કહેવાનું મને આપ. કેવું લાગે? કેવું લાગે? શું થયું હશે એના પર? એના માટે શું થયું હશે? એના માટે લોકો દરવાજા બંધ કરી દીધા. અરે આ તો હત્યારો છે. મહાવીરનો શિષ્ય છે એમ કોઈ જલ્દી નથી કીધું કે ભલે ને હત્યારો છે, પણ મહાવીર વિશ્વાસ કરે છે ને એના ઉપર, એને દીક્ષા આપી છે ને, તો ચાલો હું આપી દઉં એને ખાવાનું. કોઈ ગાળો આપે છે, કોઈ પથ્થર ફેંકે છે, કોઈ એને દુત્કારે છે, કોઈ અપમાન કરે છે, કોઈ દરવાજા બંધ કરે છે, અને ગોચરી ન મળે તો આવીને પાછું છઠ પચકાન લઈને બેસી જાય. શું કરે? અધીન મન સાચરે, અજ્ઞાન ભાવથી પીડિત થયા વગર એક સ્વસ્થ મનથી જીવવા આવવું જોઈએ. ગરમ હવાના પણ ઝોકા આવશે, ઠંડી હવાના પણ ઝોકા આવશે. ગુલાબના બગીચામાંથી પણ નીકળશું અને કાંટાના ઉપર પગ મૂકીને પણ ચાલવું પડશે. ક્યારે પથ્થરથી ઠોકર પણ ખાશું, અને ક્યારે લોકો ફૂલ પણ ચઢાવશે. કોઈ માળા પહેરાવશે ને કોઈ ગાળી પણ આપશે. તો આપણે કેમ રહેવાનું? આપણે કેમ રહેવાનું? જ્યારે ભગવાન પાર્શ્વનાથ પણ કમઠ ઉપસર્ગ આપે છે અને ધર્મેન્દ્ર પદ્માવતી એમની સેવા કરે છે, નૃત્ય કરે છે એને ખુશ કરવા માટે, એની ભક્તિ કરવા માટે. આ બંનેમાં પાર્શ્વનાથ શું કરે છે? ક્યાંક શું કરે છે? કમઠે ધર્મેન્દ્રે ચ સોચિતમ કર્મ કુર્વંતી. ધર્મેન્દ્ર જે વિચારે છે એ કર્મ કરે છે, કમઠ જે વિચારે છે એ કર્મ કરે છે. કમઠ વિચારે છે હું એનો બદલો લઈશ અપમાનનો, એને હેરાન કરીશ, અને હેરાન કરે છે. અને પદ્માવતી અને ધર્મેન્દ્ર કહે છે કે એમની કૃપાથી
અમે સ્વર્ગમાં ગયા. આવા ઉપકારી મહાપુરુષની આપણે ભક્તિ કરીએ. એ પ્રશંસા કરે છે, ભક્તિ કરે છે, સ્તુતિ કરે છે. કમઠે ધર્મેન્દ્રે ચ સોચિતમ કર્મ કુર્વંતી. એ પોતપોતાના વિચારના અનુસાર કર્મ કરે છે. પ્રભુ તુલ્ય મનોવૃત્તિ, પણ બંને પ્રતિ એક સરખી મનોવૃત્તિ છે પાર્શ્વનાથની, પ્રભુની. તો સમર્થ ભાવ એટલે શું? અધીન મન સાચરે, અધીન મનથી અધીન મન સાચરે. ક્યારે ગોચરીમાં બહુ સારું પણ મળશે, ક્યારે લુખું સુખું પણ મળશે, ક્યારે નહીં પણ મળે. બધા કહેતા હતા જયારે શરૂઆતમાં રાજગીર આવ્યા હતા, તો ત્યાં તો સમાજ નથી. યાત્રી ક્યારે હોય? દિવાળીના સમયમાં, વેકેશનના ટાઈમમાં. પછી તો યાત્રી પણ ન હોય. તો આપણે કેવી રીતે રહેવાનું, શું ખાવાનું, ક્યાં રહીશું? ભરતભાઈના પપ્પા ચંદ્રોધનભાઈના બાપુજી ઉત્તમચંદભાઈ એ કહે છે, કાંઈ વાંધો નહીં, આપણે ચના ખાશું ને ગાડીમાં સુઈ રહીશું. એ તૈયારી હોવી જોઈએ કે ગમે ત્યારે, ગમે તે પરિસ્થિતિમાં પ્રસન્ન રહેશું. આપણે એમ નહીં કહ્યું કે આપણે મા સતીજીને મૂકીને જઈએ. હવે એ માનતા નથી. ચંદાજી બહુ જિદ્દી છે, એ માનતા નથી. તો ભાઈ કરો તમે, અમે ના પાડી, અમે કેટલું સમજાવી, નથી માનતા તો કરો તમે, અમે તો ચાલ્યા. એમ નહીં કર્યું. એમ નહીં કર્યું. શું કે આપણે ગાડીમાં સુઈ રહીશું અને ચના ખાઈ લઈશું. ચના એટલે ફૂટાણા, એ ફૂટાણા ખાઈ લઈશું. આ વિરાયતનનું જે તેજ છે, આ વિરાયતનનો જે પ્રકાશ છે, વિરાયતનની જે જ્યોતિ છે, આ ક્યાંથી આવી? ક્યાંથી આવી? કોઈને પણ આટલો પ્રભાવ બાઈ મહારાજનો, મોટા માસપીજીનો, તાઈમાનો, પણ કોઈને કોઈ દિવસ એક દિવસ એમ પણ ન કીધું. અને ભક્તોની તો જવા દો વાત. મને મલેરિયાનું થઈ ગયું હતું કલકત્તામાં, અને મલેરિયા થયું ત્યારે ઠંડ કેવી લાગે? ટેમ્પરેચર વધે ત્યારે એટલી ઠંડ લાગે, એટલી ઠંડ લાગે. અને અમારી તો આદત પહેલેથી જ નહોતી કે કઈ આપણે ભેગું કરીને રાખીએ. મહારાષ્ટ્રમાં આ બાજુમાં તે બાજુમાં વિચરેલા, ક્યારે કોઈ સ્વેટર નહીં, કોઈ શાલ નહીં, કોઈ કંબલ નહીં, બ્લેન્કેટ નહીં, કાંઈ નહીં. અને રાજગીરમાં આવ્યા પછી મલેરિયાનું આ તાવ એ આવે એના પેલા ઠંડથી ઉડતા હોય છે. પણ કોઈને કે મારે જરૂરત છે 2 કંબલની, મોકલાવી દો. આગ્રાથી એક વ્યક્તિ આવેલો, એને જોયું, એને જઈને ગુરુદેવને કીધું. અખિલેશજી મહારાજ ગુરુદેવજી સાથે હતા, એમના ભાઈ ગુરુભાઈ એટલા નારાજ થઈ ગયા કે તમે કેમ સમાચાર ન મોકલ્યા? તો અહીંયાથી માણસના હાથે મોકલાવી દે બધું, કે આટલી જરૂરત હોવા છતાં કેમ ન કરે? પણ અમે દુઃખી નહોતા એ પરિસ્થિતિમાં પણ. એ પરિસ્થિતિમાં પણ અમને ખબર નથી કે કોઈ દિવસ વિચાર પણ કર્યું કે આપણે ક્યાં આવી ગયા અહીંયા. અધીન મન સાચર, અજ્ઞાન ભાવથી, મનમાં કોઈ પણ પ્રકારના વિકલ્પ રાખ્યા વગર બસ નક્કી કર્યું કે આ કરવાનું છે, બસ કર્યું. પછી એના માટે જે પણ કંઈ કરવું પડે. અર્જુન માલી નક્કી કર્યું કે મને ભગવાનનું શિષ્ય થવું છે, થયું શિષ્ય. પછી ભલે ને કોઈ ગોચરી આપે કે ના આપે, હું શિષ્ય કોનું? મને કોના પાસે રહેવાનું, કોના કેવા પ્રમાણે રહેવાનું છે? બીજાની મરજી છે, આપે ના આપે. મારી મરજી છે, મને પ્રભુ પાસે રહેવું છે, મને અજ્ઞાન ભાવથી રહેવું છે, મને દુઃખી થઈને નથી રહેવું. મેં મારા પ્રસન્નતાથી નિર્ણય લીધું છે, મેં પ્રસન્નતા પૂર્વક જ આ કરવાનું છે. તો એ છે અધીન મન સાચરે. અધીન મન સાચરે, ક્લાંત દુઃખી થયા વગર જે પ્રસન્ન મનથી રહે છે એ અધીન મનસા. દીનતા નહીં આવવા દો,
કે હું પાપી છું, હું અધમ છું, હું કેવા ભાગ્ય લઈને આવ્યા છું, બીજાને આટલું બધું મળે છે, મને નથી મળતું, મારા જ ભાઈ, મારી જ બહેનો, મારી સગી બહેનો, મારા સગા ભાઈ, એના પાસે બધું છે ને મારા પાસે નથી, એવું કોઈ પણ નથી. અધીન મન સાથે એ સુખી થઈ શકે છે. યશાજી મહારાજ, હાજી, અદીન ભાવ ને સમતા ભાવ એ એક જ થયું? શું અધીન ભાવ અને સમતા ભાવ એ એક જ થયું? ના, હા બરાબર. અધીન એટલે દીનતા ના આવે, હીન ભાવના ના આવે, એને હું બહુ હલકો છું આવું ના આવે. અને સમતા ભાવમાં શું છે કે ઈ પણ ના આવે, હું શ્રેષ્ઠ છું. બે ભાવ હોય ને, યા તો લાગે કે હું બહુ અમીર છું અને યા તો લાગે હું બહુ ગરીબ છું, તો બંને નહીં. સમતા ભાવમાં બંને નહીં. અને એનો પણ આધાર તો ઈ જ છે, અધીન મનસાનો પણ આધાર ઈ જ છે. જો મને બહુ લોકો પ્રશંસા કરે, બહુ સન્માન આપે, સન્માન તો આપેલું જ હતું ગૌતમ સ્વામીને, જીન નહીં પણ જીન સરીખા. એ જીન વિતરાગ નથી, પણ વિતરાગ જેવા છે. કેવલી નહીં પણ કેવલી સરીખા. કેવલ જ્ઞાન પ્રાપ્ત નથી થયું, પણ કેવલ જ્ઞાનીના બરાબરના હતા. તો એવા હોવા છતાં જ્યારે ક્ષમા યાચના કરવા ગયા, તો હું ગંધર, ઇન્દ્રભૂતિ, ગૌતમ, સંઘનો 50,000 સાધુ સાધ્વીનો હું નેતૃત્વ કરું છું, અને મારું મસ્તક એક શ્રાવકના સામે ઝૂકશે, આ પણ ભાવ નથી. અરે રે, કેવી મારી ભૂલ થઈ ગઈ, મને માફી માંગવી પડી, એ પણ ભાવ નથી. એ પણ ભાવ નથી. જ્યારે તમે તમારા ઘરની સફાઈ કરો, અરે રે, આવું હલકું કામ મને કરવું પડે છે, એવું થાય છે કે ખુશી થાય છે સફાઈ કરીને? રાજી થાવ છો કે નહીં? ઘર સ્વચ્છ જોઈને પ્રસન્ન થાવ છો કે નહીં? ક્યારે રે મને આ ડસ્ટબિન સાફ કરવું પડે છે, અરે રે કપડાં ધોવા પડે છે, અરે રે બધું લોન્ડ્રીનું કામ મને જ કરવું પડે છે, એવું વિચાર આવે નથી? આપણે રાજી થઈને પ્રસન્નતાથી કરીએ છીએ. અને બે મહેમાન બી આવવાના છે, સારું જમણ, ક્યાં મોટા પાર્ટીમાં તમને આમંત્રણ મળ્યું, ઓહો, જોયું, મોટા લોકો સાથે મારું ઉઠવા બેસવાનું છે. હું સાધારણ વ્યક્તિના પાસે મને ખુરશી ઉપર બેસાડ્યું, બરાબર છે એવું? હું આ માણસ પાસે નહીં બેસું, ઉભા થઈને બીજા સારા વ્યક્તિ પાસે જઈને બેસશે. તો આપણે શું છે, કોઈ પણ ન બીજાને હીન સમજો, ન પોતાને હીન સમજો, ન બીજાને બહુ એને આ છે ચાપલુસી કરવા જાઓ. વિનય અલગ છે, વિનય ધર્મ અલગ છે, પણ હા હા બહુ અમીર છે અને હાથ જોડીને પગે લાગીને કરો, અને કોઈ ગરીબ છે તેને ધક્કો મારો, એ પણ નથી. એ પણ નથી. એ સમતા ભાવ, એ સમતા. અધીન મનસા એટલે બીજાને પણ સમજો, પોતાને પણ સમજો કે મેં આટલી હત્યા કરી છે, તો મારે કર્મ તો ભોગવવા જ પડશે ને. કેવું દુઃખી, કેવું ગલત કામ કર્યું, એ થયું. બસ એક વખત કર્યું, થયું, મિચ્છામી દુક્કડમ આપી દીધું, દીક્ષા લઈ લીધી, પછી પણ હું હત્યારો છું, હું હત્યારો છું, એમ થોડી ના. બીજા કે તો દુઃખી નહીં થાવ, પોતાને પણ તમે નહીં કહો કે હું હત્યારો છું. અધીન મન સાજરે, એના પોતાના મનમાં જ ગ્લાનિ નથી. મતલબ એક આટલા 6 મહિના સુધી દુષ્કર્મ કરીને આવ્યા પછી પણ પોતાના મનમાં કોઈ પણ જાતની ગ્લાનિ નથી, પોતાની નફરત નથી, પોતાને બહુ હલકો સમજતો નથી. અધીન મન સાજરે. અવિધાનમાં હા, થેન્ક યુ યશાજી મહારાજ.
નય વિત્તા સયે પરમ, નય વિત્તા સયે પરમ. બીજાને, કોઈ પણ જીવને વિત્તાશય, કોઈ પણ જાતને ત્રાસ તકલીફ નહીં આપો. પરમ, બીજાને. ન વિત્તાશય, કોઈ પણ બીજા જીવોને તકલીફ નહીં આપો, ત્રાસ નહીં આપો. નય વિત્તાશયે પરમ, નય વિત્તાશયે પરમ, કોઈ પણ જીવને કષ્ટ નહીં આપો. મને કષ્ટ આપે છે તો હું અધીન મનથી રહું. તો મારા દ્વારા કોઈને કષ્ટ અપાઈ જાય તો એ પણ અધીન મનથી રહે. પણ નહીં, એ પણ નહીં. તમે તમારા તરફથી કોઈને દુઃખી નહીં કરો, તમે કષ્ટ નહીં આપો. કારણ કે કષ્ટ પીડા આપે છે, કષ્ટ દુઃખરૂપ છે. મને તો કહું છું કે કષ્ટ આવે તો દુઃખ નહીં કરવાનું. ભગવાનને જઈને કહીએ આપણે કે ભગવાન આવું કેવું તમારું ધ્યાન, કે કોઈને તકલીફ આપે તો આપણે દુઃખી નહીં થવાનું. તો પછી દુઃખ આવે તો દુઃખી નહીં થવાનું, આ તમારો સિદ્ધાંત છે ને. તો મારા દ્વારા કોઈને દુઃખ પહોંચી જાય તો એને પણ દુઃખી નહીં થવાનું. તો મહાવીર કે નહીં, એ નહીં વિચારવાનું. શું વિચારો? કોઈને હું દુઃખી નહીં કરું. એક વખત ખબર પડી ગઈ કે દુઃખ આપવાથી, દુઃખ મળવાથી દુઃખી થાય છે વ્યક્તિ, તો મારા દ્વારા કોઈને દુઃખ મળે તો એ પણ દુઃખી થશે. તો હું કોઈને દુઃખી નહીં કરું. તમે પોતાની જાતને દુઃખી સમજીને, દુઃખી કરીને દુઃખ પામો છો. તો બીજાને માટે એવો અવસર નહીં આપો કે એ દુઃખી થઈને દુઃખ વધારે કરે. એનો દુઃખમાં વધારો નહીં કરો. દુઃખનો વધારો બંને તરફ થાય છે. આપણે બીજાને દુઃખ આપીએ તો એના દુઃખનો વધારે થાય છે, અને જ્યારે આપણે કોઈને દુઃખ આપીએ તો આપણે પણ આપણા દુઃખનો વધારો કરી રહ્યા છીએ. કારણ કે દુઃખ આપવાની ભાવના ક્યાંથી પેદા થઈ? દુઃખ આપવાની ભાવના ક્યારે પેદા થઈ? દુઃખ આપવાની ભાવના ત્યારે પેદા થઈ જ્યારે આપણે બીજાનો ખરાબ કરવા ઈચ્છતા હોય. દુઃખ આપવાની ભાવના ત્યારે પેદા થઈ જ્યારે મારા મનમાં ખોટા ભાવ છે. કોઈના માટે સારા ભાવ હોય તો ન દુઃખ આપીએ, પણ ખરાબ ભાવ હોય તો જ દુઃખ અપાય છે. તો મારા જીવનના ખરાબ ભાવના લીધે મેં મારી જાતને ખરાબ કર્યું છે. આપણે કોઈને તિલક કરવા જઈએ, કોઈના માથા ઉપર તિલક કરીએ તો એના માથા ઉપર કેસરનું શું થાય છે? કેસર લાગે છે ને. પછી કંકુ કરો તો કંકુ લાગે છે. અને એના કપાળ ઉપર, એના માથા ઉપર તિલક લાગે એના પહેલા શું થાય છે? આપણી આંગળીને કેસર લાગે છે. તો પહેલા કોણ રંગાય છે? પહેલા આપણે રંગાઈએ છીએ, પછી બીજાનું થાય છે. તો જ્યારે હું સુખ આપવા જાઉં તો પહેલા સુખ મને મળે છે, અને જ્યારે હું દુઃખ આપવા જાઉં તો કોણ રંગાશે? દુઃખથી પહેલા દુઃખ પહેલા આપણા ઉપર આવશે. આપણે દુઃખી થશું પહેલા, પછી દોહે. મારા કાળા હાથ બીજાને લગાડવા જાઉં તો એને તો લાગશે, પણ એના પહેલા મારા હાથને કાળું લાગ્યું છે. બીજાના મોઢા ઉપર કાળો કલર લગાવવા જાઉં તો પહેલા મારા હાથને કલર લાગ્યું છે. તો કેસરિયા રંગ, કેસરનું તિલક બીજાને કરવા જાઉં તો પહેલા પોતાના હાથને કેસર લાગે છે, સુગંધ આવે છે, પછી બીજાને આવે છે. અને કાળીખ લગાડવા જઈએ તો પહેલા આપણું હાથ કાળું થઈ જાય છે, પછી બીજાનું થાય છે. તો એટલા માટે નય વિત્તાશયે પરમ, બીજાને તકલીફ નહીં આપો, બીજાને દુઃખ નહીં આપો. કોઈ પણ જાતથી, કોઈ પણ પ્રકારથી, કોઈ પણ કારણથી બીજા દુઃખી થાય એવો વર્તન નહીં કરો.
सरिसो सॉरी शंका भी वो न गच्छेत जा। शंका भीવો શંકાથી ભયભીત થઈને ન ગચ્છે જા કોઈ પણ પ્રવૃત્તિ નહીં કરો, કોઈ પણ પ્રવૃત્તિ નહીં કરો. શંકાથી ભયભીત થઈને કોઈ પણ જાતની પ્રવૃત્તિ નહીં કરો. આપણે ડોક્ટરને દેખાડવા ગયા, ડોક્ટર દવા આપી અને આપણે શંકા કરી, ખબર નહીં ડોક્ટર સારું છે કે નહીં, ખબર નહીં મને બરાબર દવા આપી કે નહીં, ખબર નહીં એ બીજું કંઈ સમજ્યું હશે, એનું નિદાન ગલત હશે. તો એવા શંકા કરીને આપણે દવા લઈએ કે જે આપી દવા લઈ લીધી, શું કરીએ? તો જે એવું લાગે, આપણું અનુભવ છે, આપણે સાંભળ્યું છે, આપણું શાસ્ત્ર કહે છે, ગુરુ કહે છે કે અહિંસામાં સુખ છે, તો એમાં શંકા નહીં કરો, એમાં શંકા નહીં કરો. શંકા ભીવો ન ગચ્છેત જા. આ સાધક જીવનની તમે યાત્રા શરૂ કરી છે, પ્રભુના માર્ગ ઉપર આવ્યા છો, પ્રભુના જ્ઞાનના પ્રકાશમાં યાત્રા કરી રહ્યા છો, પછી શંકા નહીં કરો. તમે નૌકામાં બેઠા છો, નદી પાર કરવી છે, તો નાવિક ઉપર શંકા કરશો કે આ ડૂબાડશે તો નહીં? જાણી જોઈને થાય છે શંકા. આટલી વખત યાત્રા કરીએ છીએ, પ્લેનથી કરીએ છીએ, કારથી કરીએ છીએ, ડ્રાઈવર હોય, પાયલટ હોય, તો આપણે એના ઉપર શંકા કરીએ કે ખબર નહીં આ પાયલટના મનમાં શું હશે, આપણે બધાને લઈને ક્યાં શું કરશે? શંકા કરીને યાત્રા કરીએ કે નહીં? આ બાહ્ય જીવન પણ શંકા વગર રહીને જીવીએ તો શાંતિ છે. અને શંકા કરીને જીવે તો જમવા બેઠા છો અને જમીએ છીએ, તો એમાં શંકા કરશો કે આમાં ઝેર તો નથી મિલાવેલું? કોઈ પણ અંજાન હોટલમાં પણ તમે ગયા અને ત્યાં જમવા બેઠા, તો ત્યાં તમારા મનમાં શંકા આવશે, ખબર નહીં ફૂડમાં શું હશે. તો ત્યાં પછી જમી શકશો કે જમવાનું મૂકીને આવી જશો? શું કરશો? કદાચ એ ખાવામાં વાસ આવી કે સારું નહીં હોય તો તમે ખાશો કે મૂકીને આવી જશો? ભલે ને ઓલો પેમેન્ટ માંગશે તો આપી દેશો પૈસા, પણ નીકળી જશો ત્યાંથી, ખાશો નહીં. તો જવું છે, ચાલવું છે, યાત્રા કરવી છે, પણ પછી શંકા નહીં કરો કે આ રસ્તો બરાબર લઈ જશે કે નહીં લઈ જશે, ભગવાન સાચું કહે છે કે ખોટું કહે છે. એટલે સમ્યક્તના અતિચારમાં શું છે? શંકા, કાંક્ષા, વિચિકિત્સા. શંકા નહીં કરો, નિશ્ચિંત થઈને ચાલો. એક વખત ખબર પડી ગઈ કે આ પ્રભુનો માર્ગ છે, આ સારો માર્ગ છે, આ પ્રકાશપૂર્ણ માર્ગ છે, આ અમૃત તરફ લઈ જવા વાળો રસ્તો છે, પછી એના ઉપર શંકા નહીં કરો. ન રસ્તા ઉપર શંકા કરો, ન રસ્તો દેખાડવા વાળા ઉપર શંકા કરો, ન હાથ પકડીને ચાલીને લઈ જવા વાળા ઉપર શંકા કરો. નૌકા ઉપર પણ નહીં, નાવિક ઉપર પણ નહીં, નદી ઉપર પણ નહીં, કોઈ ઉપર શંકા નહીં કરો. નિશ્ચિંત થઈને ચાલો. શંકા ભી વો ન ગચ્છેત જા. શંકાથી ભયભીત થઈને નહીં ચાલો. સરિસો હોય બાલાનમ, સરિસો હોય બાલાનમ. કોઈ ગલત વ્યક્તિ છે અને એ આપણો ખરાબ ઈચ્છે છે, ખરાબ કરે છે આપણા માટે. કોઈ વ્યક્તિ પછી પાગલ પણ છે અને એ આપણે રસ્તાથી ચાલ્યા છે, એ ગાળો આપે છે, તો શું કરવાનું? શું કરવાનું? સરિસો હોય બાલાનમ, એના સદૃશ્ય. કોના સદૃશ્ય? સરિસો એટલે સદૃશ્ય. કોના સદૃશ્ય? જે બાલ છે, જે અજ્ઞાની છે, જે મૂળ છે, સમજ નથી એને, જે હોશમાં નથી,
એવા વ્યક્તિના સદૃશ નહીં થાવો, એના જેવો વ્યવહાર નહીં કરો. એ ગાળો આપે તો આપણે પણ ગાળો આપી. એક પાગલ વ્યક્તિ ગાળો આપી તો આપણે એના પાછળ ગાંડા થઈ જઈએ કે એને ગાળો આપવાનું શરૂ કર્યું નહીં. એક કૂતરો ભસવાનું શરૂ કરી તો આપણે પણ એવી રીતે એના જેવું અવાજ કાઢીને એની જે ક્રિયા કરીએ? નહીં કરીએ. સરીસો હોય બાલાના, એના સદૃશ થવું જો કદાચ આપણે કરી લીધું એમ તો પછી આ શું છે? આ શું છે? દરેક વખતે મહાવીર કહે છે કે મેધાવી છો, પંડિત છો, જ્ઞાની છો, અને અહીંયા શું કીધું? સરીસો હોય બાલાનમ, જે વ્યક્તિ એના સદૃશ થાય છે. અજ્ઞાનીની જેમ અજ્ઞાની સાથે ક્રોધીના સાથે ક્રોધ કરીને વાતો કરે, અહંકારી સાથે અહંકારથી અકળથી વાત કરે. કોઈ એક થપ્પડ મારે તો આપણે પણ 2 થપ્પડ મારીએ. તો એના જેવું, કોના જેવું? અજ્ઞાની જેવું, અભદ્ર વ્યક્તિ જેવું આપણે અભદ્ર આચરણ કરીએ તો આ શું છે? બાલાનમ, આ બચકાનું પણ છે, આ નાદાની છે. નાદાન વ્યક્તિના સાથે એના જેવું વ્યવહાર આપણે કરીએ તો આ આપણી નાદાની છે. મૂર્ખ વ્યક્તિ સાથે આપણે મૂર્ખતા જેવો વ્યવહાર કરીએ, એના જેવું વ્યવહાર કરીએ તો આ આપણી મૂર્ખતા છે. અજ્ઞાની વ્યક્તિ સાથે એના જેવું આપણે વ્યવહાર કરીએ તો આપણે અજ્ઞાની છે. બાલાનમ, એ બચકાનું પણ છે. તો શું કરવું જોઈએ? તમે કોઈના જેવો વ્યવહાર કરીને એના સાથે નીચ કર્મ કરવા વાળા સાથે નીચ કર્મ કરીને એના જેવા નહીં થાવો. બચકાનું પણ આ નહીં કરો. કોઈ મને ગાળો આપી તો મેં પણ આપ્યું, એમાં શું થયું? તો મહાવીર શું કહે છે કે આ બચકાનું પણ છે. આ મૂકી દો. કોઈ પણ ગલત વ્યવહાર કરે, ગલત કામ કરે કે ગલત જે પણ કંઈ કરે, અસભ્ય રીતે રહે, તો કોઈ પણ અસભ્ય વ્યક્તિ સાથે એના જેવું વ્યવહાર કરો તો આપણી અસભ્યતા છે. સરીસો હોય બાલાનમ, જે અજ્ઞાનીઓના સદૃશ થઈ જાય છે એ પોતે શું છે? આ એની નાદાનગી છે, બચકાનું પણ છે. આ વિષય એકદમ અલગ થઈ ગયો. હવે નથી જીવસ નાશોક્તિ. જશાજી મહારાજ, આ 25મી ગાથા છે એમાં એમ કે છે કે ભયનો એક કારણ શંકા હોઈ શકે. શેનું કારણ? ભયનું કારણ શંકા હોઈ શકે 25મી ગાથામાં? નહીં, ભયનું કારણ નહીં. હા, ભય જ હોય એવું નથી શંકાનું કારણ. અચ્છા. હવે કોઈના જીવન માટે આપણે શંકા કરીએ તો એના માટે ક્યાંથી આપણે ગલત સાંભળ્યું અને આપણે એના ઉપર શંકા કરીએ કે એનું આચરણ બરાબર નથી, તો એ આપણા ભયના કારણથી થાય છે. એનાથી આપણને શું ડર છે? ડર નથી. પણ કોઈ પણ કોઈના વિષયમાં કોઈ ગલત વાત કહે તો આપણે એના પર વિશ્વાસ કરીને અજ્ઞાની સાથે અજ્ઞાની જેવા થઈને આપણે એના ઉપર શંકા કરીએ. એક સચ્ચરિત્ર વ્યક્તિના પ્રતિ આપણે શંકા કરીએ કે હોઈ શકે છે આનો વ્યવહાર ગલત હોઈ શકે છે. પછી ક્યાં ઊભો હોય તો પણ એવું લાગે છે કે અરે એનું એક કોઈ કહાની લખી છે કે એક વખત એક વ્યક્તિ બગીચામાં કામ કરતો હતો. બગીચામાં કામ કરતો હતો તો ઓલી માટી જેનાથી કાઢે ને, ગમલા સાફ કરે, બગીચામાં ફૂલના ઝાડ એ કરે તો માટી સાફ કરતો હતો. તો માટીમાં ઓલી જે ખુરપી, અહીંયા ખુરપી કે છે લોકો, એક લોઢાનો એ હોય છે, તો એનાથી એને માટીને ઢીલી કરતો હતો. કામ એને ઉતાવળ હતી એટલે જ્યાં કામ કરતો હતો ત્યાં જ એ મૂકીને જલ્દીમાં ઉપાડીને ક્યાંય મૂકી દીધી અને નીકળી ગયો.
હવે 5-7 દિવસ પછી એને યાદ આવ્યું કે ભાઈ થોડા ઝાડ કર્યા તમે, થોડા બાકી રહી ગયા, તો લાવો આજે ટાઈમ છે તો કરી લઉં. તો એ જ્યાં કામ કરવા ગયો હતો ત્યાં જોયું તો એને ત્યાં મળી નહીં કે મારી ખુરપી ક્યાં ગઈ, મારી ખુરપી ક્યાં ગઈ, જેનાથી માટી કોડે છે, એ ક્યાં ગઈ, ક્યાં ગઈ. એટલામાં એક એને જોયું રસ્તા ઉપર એના પાડોશી જે છે એના હાથમાં પણ એવી જ એ વસ્તુ હતી, માટી કાઢવાની, ઢીલી કરવાની. એ લઈને જતો હતો. એ લઈને જતો હતો તો એના મનમાં શું આવ્યું, અરે મારા બગીચાની હું જે કામ કરતો હતો ને અહીંયા મૂકીને ગયો હતો ને, આ એ માણસ લઈ જાય છે, આ માણસ લઈ જાય, આનો પ્રસંગ. હવે શંકા થઈ તો એ એના પાસે જલ્દી જલ્દી જોડીને જોવા ગયો, બાઉન્ડ્રી સુધી, ગેટ સુધી ગયો. અરે મને આવતા જોઈને આજો એકદમ જલ્દી જલ્દી ભાગીને જાય છે, જરૂર એને જ લીધી છે. જ્યારે આવ્યો ત્યારે બજારમાંથી સામાન લઈને આવ્યો હતો. એ સામાનના થેલીમાં એને ઓલી રાખી દીધી અને આવતો હતો. અને ઓલા ગેટના વિપરીત દિશામાં બીજા હાથમાં એના હાથમાંથી કે જો ગયો ત્યારે તો આ હાથમાં એનું સામાન હતું, તો મેં જોઈ લીધી. જ્યારે મેં જોઈ લીધું તો એને ખબર પડી ગઈ કે મને ખબર પડી કે મારી આ લઈ ગયો છે. હવે જો એને બીજા હાથમાં અને થેલીમાં શું સંતાડીને રાખીને લઈ જાય છે કે ખબર ન પડે કે એના પાસે છે. એક પછી એક શંકા 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 કરતું કરતું પરેશાન થઈને ત્યાંથી ઊભો થયો અને કે હવે આમાં કઈ કરવું. માથું દુખવા લાગ્યું, ગભરાઈ ગયો, ઉઠીને ઊભો થયો અને પાણી પીવા માટે કૂવા પાસે ગયો. તો ત્યાં જોયું તો ત્યાં એની ઓલી ખુરપી મળી ગઈ પથ્થર પાસે. કે અરે મેં તો ખોટી શંકા કરી એના ઉપર. અને મને કેમ એમ લાગ્યું કે આ મને જોઈને દોડી દોડીને જાય છે, આ મને જોઈને થેલીમાં છુપાવીને લઈ જાય છે. તો શંકા ગમે ભયના કારણથી જ થાય છે એવું નથી. અજ્ઞાનના કારણથી, વિસ્મરણના કારણથી, જેના પણ કારણથી. પણ શંકા કરવાની કોઈના ઉપર પણ, કોઈ કોઈના સાથે વાત કરતો હોય તો શંકા કરીએ, ક્યારે શું સંબંધ છે. કોઈ કોઈનું ભલું કરતું હોય તો શંકા કરીએ કે કોઈ મતલબ વગર કોઈનું કામ કરે, જરૂર એના પાછળ એનો કોઈ સ્વાર્થ હશે. એટલે કોઈ કોઈનો સહજ ભાવમાં એને ખબર પડી કે એને તકલીફ છે તો મદદ કરી, કે કોઈ કોઈનો આ વસ્તુ કામ કરે, કઈ મતલબ હશે એનું ત્યારે કામ કરે છે. આપણે શંકા એટલી વિચિત્ર સ્થિતિ છે ને કે ખોટી રીતે આપણે કોઈને ન મળીએ. ઘરમાં આપણે વસ્તુ રાખી છે અને આપણે ભૂલી ગયા અને ગોતીએ નથી મળતું. પછી કોઈ નોકર આવ્યો હતો, કોઈ ઘરના વ્યક્તિ આવ્યા હતા. ઘરના વ્યક્તિ ઉપર પણ મન સંદેહ કરે છે કે એ તો નથી ઉપાડીને ગયા. એને પૂછ્યું થઈને કે મારી આ વસ્તુ જોઈ, મારું પેન જોયું ક્યાં કર્યું? ના, એ કે મને ખબર નથી, મેં નથી જોયું. જો લઈ લીધું હશે ને ખોટું બોલે છે. પછી બરાબર ધ્યાન રાખે કે લખે છે તેના હાથમાં પેન કઈ છે, મારી તો નથી ને. એ પણ મારા સામે થોડી ના એ કાઢશે, એ તો જયારે બહાર જશે ત્યારે લઈને જશે બેગમાં. પછી બધું એક પછી એક ચક્ર શરૂ થાય છે. અને પછી 8-10 દિવસ પછી તમે વસ્તુ જુઓ તો તમને મળી જાય, અચાનક મળી જાય. પછી શું થાય મનમાં કે આપણે ખોટી શંકા કરી, કોઈના ઉપર સંદેહ કર્યો. તો એવા આપણે જ્યારે એક સૂક્ષ્મ દ્રષ્ટિથી આપણે પોતાને જોવા જઈએ ત્યારે ખબર પડે કે આ નિષ્કારણ આપણે કરી રહ્યા છે. ઘણી વખત આપણા મનના વિકલ્પ, આપણા પોતાના અજ્ઞાનના કારણ કહો કે વિચાર ભ્રમ કહો કે જે પણ કહો, એના કારણથી ઘણી બધી વાતો જીવનમાં, ચિંતનમાં, વિચારમાં, વ્યવહારમાં આવી જાય છે. કોઈ આપણા માટે કોઈ ખરાબ નથી બોલ્યો અને ત્રીજો વ્યક્તિ આવીને કે તમારા માટે એ ખોટું બોલ્યા છે, આવું બોલ્યા છે, તમે આમ છો, તમે તેમ છો. આપણા મનમાં શું થાય?
પછી વ્યક્તિ આપણને મળે તો આપણે એના સાથે બોલીએ પણ નહીં. એને એમ થાય છે કે બેનને શું થઈ ગયું, ભાઈને શું થઈ ગયું, કાલે તો મારી સાથે સારું બોલે, આજે કેમ બોલતા નથી? હું બોલાવું જાઉં છું તો મોઢું ફેરીને જાય છે, શું થયું આને? તો આપણે એક વખત કોઈ કહી પણ દે અને સાચું પણ હોય તો પણ જે કહે છે એને આપણે કહી દીધું કે ના, ઓલા ભાઈ ઓલી બેન મારા માટે આવું બોલે જ નહીં, એટલે સામેવાળો વ્યક્તિ કોઈ દિવસ બીજી વાર તમને ખોટી રીતે ખોટી વાતો કરવા તમારી સામે નહીં આવે. અને કદાચ એને કીધું હશે અને તમે એક વખત મનમાં કહી દીધું કે ના, હું કોઈના માટે ખોટું નહીં વિચારું, એ મારા માટે નહીં બોલે, અને તમે એના સાથે સારો વ્યવહાર કરો, તો શું થાય? એને કહ્યું હશે તો એના મનમાં અફસોસ થશે કે અરે આ તો આટલા સારા છે, મેં એના માટે કેમ ખોટું કહી દીધું? તો અફસોસ કરવાની તક કોને મળી? અવસર કોના ઉપર આવ્યું? આપણે તો નથી કરવું પડ્યું ને, આપણે તો નથી કરવું પડ્યું ને અફસોસ. તો પછી આટલું સારું થતું હોય તો આપણે શું કામ શંકા કરીએ? શું કામ આપણે માની લઈએ કોઈની વાત? થેન્ક યુ યશાજી મહારાજ, તમે આટલું વિસ્તારથી સમજાવ્યું. હા, ભયના કારણે ઘણા બધા કારણ હોય છે. ભય પણ એમાં એક છે, એવું નથી કે ભય નથી. કોઈને કઈ પૂછવું છે? યશાજી મહારાજ. હાજી. યશાજી મહારાજ મથેન વંદામી. હાજી. બીના કેરી ઓન. હાજી. હા યશાજી મહારાજ, હા. આપણે વ્યક્તિ ઉપર શંકા કરીએ, હા. પણ આપણે જે સમય ઉપર શંકા થાય છે કે દિવસના આ સમય સારો ને આ સમય નહીં સારો, તો એ શું છે? બરાબર. આ છે ને, જે તડકો પડે છે, હવે ઠંડીના દિવસો ગયા, હવે ગરમીના દિવસો આવ્યા છે, તો તડકો પડે છે, બરાબર છે. તડકામાં જશો, વધારે વાર તડકામાં રહેશો તો કદાચ માથું દુખશે, બરાબર છે. આ પણ એક વિજ્ઞાન. પણ તડકામાં જાઉં તો મારું માથું દુખશે, તડકામાં જાઉં તો કેમ બહુ તકલીફ થશે, તડકામાં. અરે ભાઈ, એવું પણ બની શકે કે નહીં પણ થાય. કોઈનો એક્ઝિસ્ટન્સ પાવર એટલું બધું મજબૂત છે, પાવરફુલ છે, તો એના ઉપર તડકાથી માથું નહીં પણ દુખે. પણ જેને પિત્ત પ્રકૃતિ છે એને માથું દુખશે, વોમિટ થશે, જે પણ થાય. એક કમજોર વ્યક્તિ છે, એક કમજોર બાળક છે, તો એ પણ ગરમીથી ચક્કર આવશે એને. અને એક સ્ટ્રોંગ બાળક છે તો એને નહીં પણ આવે. તો એવી રીતે આ વિજ્ઞાન લકી અનલકી ડેનું જે પણ હશે, અથવા જ્યોતિષના ગ્રહનો નક્ષત્રોનો જે પણ છે, સૂર્ય નો તડકો, સૂર્ય પ્રખર હશે, ગરમીના દિવસોમાં તડકો વધારે લાગે, તો આ એક સ્વાભાવિક છે. શરદીના દિવસોમાં સૂર્યની પૃથ્વીમાં દૂરી પેદા થઈ એટલે તડકો ઓછું લાગે. તો એમાં તડકાથી, તાપથી જે આવવા વાળી તકલીફો છે એ નહીં આવે, એ બરાબર છે. પણ જે સ્ટ્રોંગ વ્યક્તિ છે એના માટે બધું કાંઈ નથી, તડકો હોય કે ગમે તે હોય. લકી અનલકી ડે કોના માટે છે? દિવસે દિવસ છે. પણ જે કમજોર દિલના છે, તો કમજોર વ્યક્તિ માટે થોડું રાહત આપવા માટે કોઈ કહી દે કે આજે સારો દિવસ છે, આજે કામ કરી લો. એને મને થાય કે હા, મેં સારા મુહૂર્તમાં કામ કર્યું છે, મારું સારું જ થશે, એ શંકા નહીં કરે. જે સ્ટ્રોંગ વ્યક્તિ છે
એને એમ થશે કે મેં બરાબર વિચાર્યું છે, આ મને ફાયદો થવાનું છે, આ રીતે મને કરવાનું છે, અને મેં એક વખત નથી કર્યું, 10 વખત બિઝનેસ કર્યું છે, મેં લંડનમાં પણ કર્યું, મેં અમેરિકામાં કર્યું, પછી નૈરોબીમાં કરવામાં મને શું વાંધો છે, મને આવડે છે બિઝનેસ કરતા. તો એના માટે તો અનલકી ડે પણ સારા લકી ડે છે. અને જ્યારે આપણે એમ કહીએ કે જે આસવા તે પરિસવા, જે પરિસવા તે આસવા. હવે તમે કહો મને કે ગજસુકમાલ મુનિ જે દિવસે દીક્ષા લીધી એ દિવસ એના માટે શુભ હતું કે અશુભ હતું? બંને કહેવાય ને. ના, શુભ હતું, બીકોઝ એને કેવળ જ્ઞાન ના થઈ ગયું. કેવળ જ્ઞાન થયું એટલે તો શુભ છે. પણ એના ઉપર અશુભ. ઉપસર્ગ આવ્યા, હા. એના માથે અંગારા મૂક્યા, તો પછી અશુભ થયું કે નહીં? પણ એના લીધે જો એને કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ. નહીં, જો ગજસુકમાલ મુનિ ના મનમાં કમજોરી હોત તો એના માટે સોમિલ બ્રાહ્મણ પ્રતિ એને ક્રોધ આવત કે નહીં આવત? એ ક્ષમતા ભાવમાં ન રહ્યા હોત, અનબેલેન્સ થઈ ગયા હોત, તો શું થાત? કેવળ જ્ઞાન થાત? તો એના માટે શું થાત? અનલકી ડે થાય. બરાબર. અને એ ક્ષમતા ભાવમાં દ્રઢ રહ્યા, એ આત્મરમનમાં સ્થિર રહ્યા, તો એના માટે અશુભ શું થઈ ગયું? થઈ ગયું. એને કર્મ નિર્જરાની મોટી તક મળી, અને એના કર્મ બંધન જલ્દી નિર્જરા થઈ. જેવી રીતે એક રસ્સી હોય અને એ રસ્સીના એક છોરમાં આગ લગાડી તો ધીરે 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 જળે, ખબર નહીં કેટલા વર્ષ પછી કેવળ જ્ઞાન થાય. અને એ કાપૂસના રૂઈના ઢેરમાં આગ લગાડી દીધી એટલે ધાય ધાય કરીને બધા એક સાથે કર્મ ખતમ થઈ ગયા. તો સમતા ભાવમાં રહ્યા તો એક સાથે બધા કર્મ ક્ષય થઈ ગયા. તો એના માટે એ આગ લગાડવાનું કામ શું થયું? એને મોક્ષની સીડી ચડવાનું સાધન બનાવી દીધું એને. અને નહીં તો એના ઈ સીડીથી ધક્કો ખાઈને નીચે જઈને નરકમાં જવાનું પણ કામ થવાની શક્યતા હતી કે નહીં હતી? ગજસુકમાલ મુનિની જગ્યા ઉપર કોઈ સાધારણ વ્યક્તિ હોત તો શું થાત? તો નીચે જાત. નીચે જાત. અર્જુન માલી મુનિ કોઈ એને અપમાન કરે, કોઈ ગાળ આપે, કોઈ કોચરી ના આપે, કોઈ એને એક થપ્પડ મારે તો એ એક થપ્પડ મારી શક્યા હોત કે નહીં? એને એટલી તાકાત હતી કે નહીં એમાં કે તું મને એક થપ્પડ આપે છે એટલે હું તને બેટમાં? એટલી તાકાત હતી ને. જે માણસ 7 વ્યક્તિની હત્યા કરી શકે છે એ માણસ બીજે દિવસે આટલો કમજોર થઈ ગયો કે કોઈને થપ્પડ ખાઈને આવી ગયો, કોઈની ગાળો ખાઈને આવી ગયો. એના માટે એ શું થાત? એના માટે એ નરકનું બંધનનું કારણ બનત કે નહીં બનત? બની ગયું. સંભાવના હતી, પણ એને ક્ષમતા રાખી, એનું મન મજબૂત હતું, એ દ્રઢતા હતી, એ દુઃખી ન થયા, અધીન મન સાચરે, એ અજ્ઞાન ભાવમાં રહ્યા, એટલે એને 6 મહિનામાં કેવળ જ્ઞાન થઈ ગયું. તો જે બંધનના કારણ છે એ જ મોક્ષના કારણ છે, જે મોક્ષના કારણ છે એ જ બંધનના કારણ છે. તો લકી કોણ અને અલકી કોણ? કારણ લકી નથી, આપણા મનની ક્ષમતા કેટલી છે, આપણી તૈયારી કેટલી છે. જે બાળકો સ્કૂલમાં જાય છે, એક જ ક્લાસમાં છે, એક જ ટીચર પાસેથી ભણે છે, પણ કોઈ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવે છે અને કોઈ ફેલ થાય છે, તો ટીચર અનલકી છે, સ્કૂલ અનલકી છે, ચોપડા અનલકી છે, કોણ અનલકી છે અને કોણ લકી છે?
યશાજી મહારાજ, મથેન મંદામી, મારે હાજી. પૂછવું હતું કે આપણે જ્યારે મંગળ પાઠ સાંભળીએ કે કઈ બી એવું સિચ્યુએશન થયું હોય કે આપણે એમ થાય કે નોકાર ગણીને બહાર જઈએ કે ક્યારેક હવે માંદગી આવી હોય કે કઈ એવું આપણા માટે ઇમ્પોર્ટન્ટ કાર્ય હોય તો એ ત્યારે શું ભાવ રાખવા જોઈએ? અને એક બીજું એની લગતી જ ક્વેશ્ચન છે કે એક બાજુ આપણને કર્મબદ્ધ પર્યાયની વાત હોય કે જે થવાનું છે એ જ થવાનું છે, તો પછી આપણે જાપ રાખતા હોય છે લોકો, તો એનાથી આપણે શું, એટલે થોડું શંકા કે શું, એટલે થોડું એના પર સ્પષ્ટતા કરી શકશો માસર? આપણે જ્યાં સુધી ગજસુખ માલ મુનિ થયા નથી, એમની જે ક્ષમતા છે, એમની જે ક્ષમતા છે, જે એમની આત્મરમણતા છે, એમાં આપણે આવ્યા નથી, ત્યાં સુધી આપણે શું કરવું જોઈએ? આપણે અનબેલેન્સ થવા જેવી સ્થિતિ આપણી બની જાય છે મનની. એ વખતે મનને ડામાડોલ ન થાય, મન અનબેલેન્સ નહીં થાય, મન પગ લપસી ન જાય અને નીચે ન પડીએ, એના માટે શું કરવું જોઈએ? જ્યારે સિચ્યુએશન બગડી જાય ત્યારે ક્રોધ આવે, દુઃખી થાય કે મને સફળતા ન મળી, ત્યારે એ વખતને અત્યંત ક્રોધને રોકવા માટે, એ ભાવમાંથી નીકળવા માટે, મનને ડાયવર્ટ કરવા માટે આપણે નવકાર મંત્ર બોલીએ, મંગલ પાઠ સાંભળીએ, તો આપણા મનની એક ઉત્તેજના જે છે એ શાંત થઈ જાય. એટલી શાંત થાય છે કે જાણે દૂધને ઉફાન આવ્યો છે અને આપણે ગેસ બંધ કરીએ એટલે શું થાય છે? દૂધ બેસી જાય છે. તો જ્યારે મંગલ પાઠ બોલીએ કે નવકાર મંત્ર બોલીએ, તો આટલા જે સમય આપણને ગાળો એક ટાઈમ મળે છે, તો એ શુભ ભાવમાં રહેવાની, એમાં પાછું અશુભ ભાવમાંથી શુભ ભાવમાં આવવાનું એક સાધન બની જાય છે, નિમિત્ત મળે છે. કોઈનો અપશબ્દ સાંભળીને ઉત્તેજના આવે છે, તો આપણે પ્રભુનું નામ લઈએ તો આપણું મન પાછું શાંત થઈ જાય. મૃત્યુ થવાની જ છે, જે સમયે જે થવાનું છે એ નિયત છે. કોઈને મૃત્યુ થવાની છે, પ્રિયમાં પ્રિય છે, અપ્રાસંગિક છે, હજી નાની ઉંમર છે તો પણ થઈ ગયું છે, એ થવાનું હતું, એ સ્વીકાર કરીએ તો પણ મન દુઃખી થાય છે. મન આર્ત ધ્યાનમાં જાય છે, મન રૌદ્ર ધ્યાનમાં જાય છે. તો આપણે એમાંથી મનને ડાયવર્ટ કરવા માટે જાપ રાખી. હવે બધા મળવા માટે આવે, આ તો બહુ સારું છે કે જેટલા પ્રબુદ્ધ લોકો થઈ ગયા છે એ એક દિવસ નક્કી રાખી, એક દિવસમાં બધા આવીને એક સાથે બેસે, સભા કરે, શોક સભા કરે કે શ્રદ્ધાંજલિ સભા કરે અને વાત પતાવી દે. ને તો પહેલાના એમાં શું હતું? જેને જ્યારે ટાઈમ મળે, જેને જ્યારે આવવાનું થાય, જેને જેટલી વખત જવું હોય, વારે ઘડી એક પછી ચાલતા જ હોય. 8-8, 10-10 દિવસ, 15-15 દિવસ, મહિનો સુધી લોકો આવે, આવીને શું વાતો કરે? અરે રે બહુ ખરાબ થઈ. પણ આપણા જ ભાગ એવા હોય ત્યારે જ થાય ને. નહીં તો કોઈ આટલા એક નાની બીમારીમાં કોઈ મરી જાય? એક દિવસ ટેમ્પરેચર આવીને મરી ગયા. અરે ટાઇફાઇડ થાય છે લોકોને, કોઈ મરતા નથી. આપણા જ કઈ અશુભ કર્મનો ઉદય છે. અને જે પણ આવે, જ્યારે પણ આવે ત્યારે શું થાય? બસ રડવાનું, આર્ત ધ્યાન કરવાનું, એ જ વિચાર, એ જ વર્ડ, એ જ એક વાતાવરણ આપણે એવું બનાવી દઈએ કે દુઃખનો, શોકનો, એમાંથી બહાર કાઢવા જોઈએ. એમાંથી આપણે બહાર નીકળવું જોઈએ, બીજાને કાઢવા જોઈએ. એના કરતા શું થાય છે કે જે જાય છે તે એને હજુ
હવે તમારો પરિવારનું શું થશે, છોકરાઓનું શું થશે, ધંધો કેમ ચાલશે, જાણે એને કઈ ખબર નથી તો આપણે બોલીએ હજુ, અને એનો વધારે થાય છે કે નહીં થાય છે આ તો ધ્યાન, રડી રડીને બિચારા બેહાલ થાય છે કે નહીં થાય છે. પછી કોક વખત જમવા બેઠા હોય તો આવીને ઊભા થાય. હવે એના સામે રડે કે જમે, શું કરે? તો એના કરતા આપણે જે મળી આવીએ, દુઃખ થાય છે, જવું જ જોઈએ, એકબીજાના સહભાગી થવું જ જોઈએ. એકબીજાને મળ્યા વગર, એના દુઃખને ઓછું કર્યા વગર આપણાથી રહેવાતું નથી. આપણે જઈએ, પણ જઈને પ્રભુ સ્મરણ કરીએ, કઈ સારી વાતો કરીએ, એનું મન ડાયવર્ટ કરવાનું, એને મનોબળ વધારે આપીએ કે થોડી હિંમત રાખીને એ આ જીવનનો પૂરો કરે. જી, થેન્ક યુ. મધ્યામી, મને પૂછ્યું હતું કે આ શંકાનું નિવારણ એક જ જ્ઞાન છે, સમ્યક જ્ઞાન, શંકાનું નિવારણ એનાથી જ થશે? એનાથી જ થશે. થેન્ક યુ યશોજમાં. અને એક તો જ્ઞાન અને આત્મવિશ્વાસ. આત્મવિશ્વાસ કે જેવી રીતે મેં તમને કીધું, દાખલો આપીને કદાચ કોઈ આપણા માટે બોલે પણ, અને આપણે એને કહીએ કે ના, મારા માટે આ વ્યક્તિ બોલે નહીં, એટલે શું થયું? મારો આત્મવિશ્વાસ છે. અને આ આત્મવિશ્વાસથી હું કોઈના ઉપર શંકા નહીં કરું કે એ બોલ્યો હશે, અને બોલે તોય પણ મને ખોટું નહીં લાગે પછી. થેન્ક યુ યશોજી મહારાજ. અને ભગવાનમાં દ્રઢ વિશ્વાસ છે. થવાનું છે મારા કર્મના લીધે, મારું અહિત થયું તો પણ એ મારા ભૂલથી થયું. મેં ધંધામાં ધ્યાન નથી રાખ્યું, મારો ધંધો બરાબર ચાલ્યો નહીં, અને હું ભગવાન પ્રત્યે અવિશ્વાસ કરું કે મેં આટલી પૂજા કરી, મેં આટલી માળા ફેરી કરી, તો પણ મારું આ ખરાબ થઈ ગયું. આપણે આપણી ભૂલ ક્યાં થઈ, આપણે ક્યાં ખોટું કર્યું, આપણે કોઈનું અપમાન કર્યું, આપણે કોઈના સાથે ગલત વ્યવહાર કર્યું, એટલે એને મને ધોકો આપ્યો, એટલે એને બદલો લીધું, એ ન વિચાર. અને વિચારીએ શું કે ભગવાન મારી સાથે આમ કેમ ખોટું કર્યું? આટલી માળા કરી, આટલી પૂજા કરી, આટલો સ્વાધ્યાય કર્યું, શું મળ્યું? તો આ શંકા સમ્યક દર્શનની શંકા છે. એટલે સમ્યક દર્શનમાં વિશુદ્ધિ આવે તો શંકા મટે. અને સમ્યક દર્શનની વિશુદ્ધિ શું છે? કે કોઈ મારું બગાડી શકે નહીં, ગમે તે કરે. અને મને મારો પુરુષાર્થ કરવું છે કે કોઈ મને મારો સુધારો કરીને નહીં આપે. કોઈ મારા જીવનમાં કાંટા વાવી શકતા નથી, અને કોઈ મારા જીવનના ફૂલ ફળ લઈને જઈ શકતા નથી. જે કર્યું છે મેં કર્યું છે, મારા કરેલા કર્મ જ ઉદયમાં આવ્યા છે. એક વ્યક્તિ લગ્ન કરે, અને લગ્ન કર્યા પછી પતિ પત્નીના સંબંધ સારા ન રહે. હવે એક વ્યક્તિ છે જે પોતાના ચોઈસ પ્રમાણે લગ્ન કરે છે, એક વ્યક્તિ છે મા બાપના કહેવાથી કરે છે. જે મા બાપના કહેવાથી કરે છે એ શું વિચારે છે કે મારા મા બાપ બરાબર જોયું નથી, એને સરખું કર્યું નથી, અને એના લીધે મારું લાઈફ ખરાબ થઈ ગઈ. અને એક વ્યક્તિ કહે છે કે અરે ચોઈસ તો મારી હતી. તો દુઃખ કોને વધારે લાગે છે? દોષ બીજા ઉપર કોણ આપે છે? કોઈ એમ કે પણ કદાચ મા બાપને કે આ શું તમે લગ્ન કર્યા દીકરાના? તો દીકરો શું કે એમનો વાંક નથી, મારી ભૂલ છે, મારી સમજવામાં ભૂલ છે. જવાબદારી કોણ લે છે ભૂલની? કે મેં મારી ચોઈસથી કર્યા છે, આ મારા કરેલા કર્મ છે. તો હું બીજાને દોષ આપું, બીજાને કહું કે એના લીધે મારું નુકસાન થયું, એના લીધે મને સંગમ મને બહુ દુઃખ આપે છે. મહાવીર કીધું કોઈ દિવસ કે હું તો સાધનાના માર્ગ ઉપર નીકળ્યો છે, મેં તો ખોટું કર્યું નથી,
અને સંગમ જ મને તકલીફ આપવા આવ્યો છે. નહીં. જ્યારે કાનમાં ખીલા ઠોકાના ત્યારે એમ જ કીધું, એને તો કાંઈ નથી કર્યું મારું. મેં તો એના સાથે કેટલું ખરાબ કર્યું હતું. મેં તો એના કાનમાં ગરમ શીશો કરીને રેડ્યું હતું. એને તો ખાલી કીલ ઠોકી છે. આ મારા જ કરેલા કર્મ છે. તો જ્યારે આપણે પોતાના ઉપર આપણી જવાબદારી લઈએ છીએ તો બીજા ઉપર શંકા કરવાથી વધારે નુકસાન છે અને પોતાની ભૂલ જોવામાં વધારે મનોબળ મજબૂત થઈ શકે છે, વધારે ક્ષમતા આવી શકે છે. થેન્ક યુ યશાજી મહારાજ. આપણે માંગલિક કરશું. હાજી. નમો અરહંતાનં, નમો સિદ્ધાનં, નમો આયર્યાનં, નમો વજ્જાયાનં, નમો લોય સવસાભુનમ, એસો પંચ નમોકારો સર્વ પાવપણાસનો, મંગલાનં ચ સર્વેસિમ પરમં હવૈ મંગલમ. ગુરુદેવ કી આજ્ઞા ચત્તારી મંગલમ, અરહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પણત્તો થમો મંગલમ. ચત્તારી લોગુત્તમા, અરહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલી પણત્તો થમો લોગુત્તમો. ચત્તારી શરણમ પવ્યજ્જામિ, અરહંતે શરણમ પવ્યજ્જામિ, સિદ્ધે શરણમ પવ્યજ્જામિ, સાહુ શરણમ પવ્યજ્જામિ, કેવલી પન્નત્તમ ધમ્મમ શરણમ પવ્યજ્જામિ. અરહંતો કા શરણા, સિદ્ધો કા શરણા, સાધુઓ કા શરણા, કેવલી પ્રરૂપી ગયા ધર્મ કા શરણા. ચાર શરણા દુઃખ હરણા સુખ કરના, ઓર શરણા નહીં કોઈ, જો ભવે પ્રાણી આદરે તો અક્ષય અમર પદો. એવું છે કે 9 તારીખે આપણે મંદિરમાં પૂજા છે અને 10 તારીખે ધ્વજાનો પ્રોગ્રામ છે. તો 9 તારીખ સવારના ધ્વજાનો પૂજન અને 10 તારીખે ધ્વજા, એટલે એ દિવસે સવારના પણ આપણે બીજો હશે અને બપોરના શિલાન્યાસનો પ્રોગ્રામ છે 4:30 વાગે. તો 9-10 તારીખમાં આપણો ક્લાસ તો નથી ને? આપણું હશે વેનસડે ના હશે ક્લાસ. 10 તારીખે 10 તારીખે તો 10 તારીખે ક્લાસ. તો પછી આપણે એ દિવસે ક્લાસ, કારણ કે સવારના